સુનિતાબેન અગ્રવાલ સાહેબ સુરતની મુલાકાત લીધી હતી અને એમને લોક અદાલત અને અન્ય બીજા પ્રોગ્રામમાં હાજરી આપેલી હતી, પરંતુ મુખ્યત્વે આપણે કોર્ટ બિલ્ડિંગના પ્રશ્ને જ તેઓ અમને મિટિંગ આપેલી હતી આજ રોજ, અને એ મિટિંગમાં સુરત સિટી બારના 15 થી 20 સભ્યો, સુરત જિલ્લા વકીલ મંડળના 25 થી 27 સભ્યો હાજર રહેલા હતા. મેઇન મુદ્દો હતો જ્યાં બુડિયા જવું કે નહીં. એટલે સાહેબે સ્પષ્ટ રીતે આ વસ્તુ પર આવીને જણાવ્યું કે ભાઈ હવે આપણે આ જગ્યા નાની પડે છે, આપણે મોટી જગ્યા જોઈતી હોય તો આપણે સ્થળાંતર તો કરવું જ પડે ને થોડું દૂર તો જવું જ પડે. આજ રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ પધાર્યા છે અને તેમનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ. અને આજે સુરતમાં લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ફેમિલી કોર્ટમાં છેલ્લા 8 વર્ષ પછી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમારા ગુજરાત ચીફ જસ્ટિસ સાહેબની સાથે અમારી મુલાકાત થઈ. અમે અમારા સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યો અને સિટી બારના સભ્યોની સાથે ભેગા મળીને જે મુખ્ય મુદ્દો અમારો હતો, જે આ અમારી સૂચિત કોર્ટ બિલ્ડિંગનો પ્રશ્ન હતો, આ લડત માત્ર અમારી નહીં હતી, વકીલોની નહીં હતી, કોર્ટ સ્ટાફથી માંડીને જ્યુડિશિયરીથી માંડીને જે 70 લાખ જેટલી સુરતની આમ જનતા છે જે પક્ષકારો બનીને આ કોર્ટ પ્રિમાઇસીસમાં આવતી હોય છે, જેના ટ્રાન્સપોર્ટેશનથી લઈને ઘણી બધી સમસ્યાઓની અમારી લડત હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના દિશાનિર્દેશ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સને 2024ના વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આજે આખા રાજ્યમાં 22મી જૂન 2024માં સફળતાપૂર્વક થઈ રહ્યું છે. આમાં સુરત મુકામે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સાહેબ, ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ નામદાર જસ્ટિસ પોપજે સાહેબ અને અન્ય મહાનુભાવોની હાજરીથી આજે લોક અદાલતનું ખૂબ સુંદર આયોજન સુરત જિલ્લા ખાતે કરવામાં આવેલ છે. અને તેમાં મોટર અકસ્માતના કેસીસ છે, ચેક પરતને લગતી ફરિયાદોના કેસીસ છે, દાંપત્ય જીવનને લગતી અમુક તકરારો હોય તે અંગેના કેસીસ છે, દીવાની તકરારોના કેસ છે, ઔદ્યોગિક કામદારોને લગતી તકરારોના કેસ છે, જમીન સંપાદનને લગતી વિવાદને લગતા કેસો છે. આ તમામ પ્રકારના કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ છે. અને પ્રાથમિક માહિતી જે મળેલ છે તે મુજબ તમામ શ્રેણીઓની અંદર પક્ષકારોના બહોળા પ્રતિસાદના કારણે લોક અદાલતને ખૂબ સારી સફળતા સાંપડી છે.